ચૈતર વસાવા જેવા ગુજરાતના આદિવાસી વિસ્તારના દિગ્ગજ ધારાસભ્ય જેલના સળિયા પાછળ જ્યારે ધકેલાય તો એ ઘટના ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવનારી છે। આ ઘટના અનેક પ્રશ્નાર્થ ઊભા કરે છે। ચૈતર વસાવાની રાજકીય કારકિર્દીનું હવે શું? આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટીએ જે પકડ જમાવી રાખી હતી તેનું હવે શું? ભાજપના આ ઓપરેશનને આદિવાસી સમાજ કઈ રીતે જોશે? આવા અનેક સવાલોને સમજવાનો પ્રયાસ કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। ગુજરાતના આદિવાસી પટ્ટામાં સૌથી લોકપ્રિય અને આમ આદમી પાર્ટીનો દબદબો વધારવામાં જેમણે ખૂબ મોટી ભૂમિકા ભજવી એવા ચૈતર વસાવા અત્યારે જેલના સળિયા પાછળ ધકેલાયા છે અને આદિવાસી સમાજમાં સ્વાભાવિક જ ખૂબ જ રોષ ભભૂકી ઉઠ્યો છે। 7 વર્ષની જેલની સજા તેમને પડી છે। 25,000 રૂપિયાનો દંડ તેમને ફટકારવામાં આવ્યો છે। જોકે આ ચુકાદો રાજપીપળા સેશન્સ કોર્ટનો છે અને ચૈતર વસાવા તેની સામે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરીને સ્ટે મેળવી શકે છે। એક હાઈકોર્ટનો જે વિકલ્પ જે છે તે ખુલ્લો છે, પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં તેમની તરફેણમાં નિર્ણય આવે તેવી શક્યતાઓ કેટલી? આ હજી એક મોટો સવાલ છે। ચૈતર વસાવા જ્યારે રાજપીપળા સેશન્સ કોર્ટની બહાર આવી રહ્યા હતા ત્યારે તે સમયે મીડિયા સમક્ષ તેમણે શું કહ્યું હતું? તેમણે એવું કહ્યું હતું કે ઉપલી અદાલતમાં લડીશું, ન્યાયતંત્ર પર મને સંપૂર્ણ ભરોસો છે। પરંતુ ચૈતર વસાવા પર ફક્ત આ એક જ કેસ નથી, આશરે 10 થી વધુ કેસ તેમના પર અગાઉ થયેલા છે અને એ કેસની જે કાર્યવાહી છે તે પણ ચાલુ છે। એટલે આ સ્થિતિમાં એવું પણ થાય કે કદાચ આ કેસમાંથી છુટકારો થાય તો અન્ય કોઈ કેસને લઈને કાર્યવાહી શરૂ થઈ જાય। આમ સતત પોલીસ સ્ટેશનના ચક્કરો કાપવા તેમને પડી શકે છે અને આ બધું એવા સમયે થઈ રહ્યું છે જ્યારે વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે। સ્વાભાવિક છે કે ચૈતર વસાવાની સાથે હાલ જે થઈ રહ્યું છે તેની પાછળ ભારતીય જનતા પાર્ટીનો ક્યાંક હાથ હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે। આમ આદમી પાર્ટીના તમામ નેતાઓએ જે પ્રતિક્રિયા આપી, એ સુદાન ગઢવી હોય કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય, આદિવાસી વિસ્તારના જે આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ છે જેમ કે રાધિકા રાઠવા, પિયુષ પટેલ, આ તમામ નેતાઓ પણ ભાજપ સામે જ આંગળી ચીંધી રહ્યા છે। કોર્ટમાંથી નીકળ્યા બાદ ચૈતર વસાવાએ શું કહ્યું? વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ મામલે શું કહ્યું તે જોઈ લઈએ। આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે। નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं, लोकशाही को खत्म करो। આજે એક મહત્વના સમાચાર મળ્યા છે, બધાને જાણ છે એવી રીતે ગુજરાતભરમાં છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસી સમાજ સાથે ખૂબ અન્યાય થતો હતો। આદિવાસીઓની જમીન અલગ અલગ સરકારી પ્રોજેક્ટમાં પડાવી લેવી, આદિવાસી બાળકોની શિષ્યવૃત્તિ ખાઈ જવી, આદિવાસી વિસ્તારોમાં નકલી કચેરીઓ ખોલવી અને આદિવાસીઓ સાથે ભયંકર અન્યાય અને અત્યાચાર કરવામાં આવતો હતો। એવા સમયે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી સમાજ માટે એક આશાના કિરણ તરીકે ચૈતર વસાવા નામનો આગેવાન ઉભરી આવ્યો અને ચૈતર વસાવા 2022ની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી ધારાસભ્ય તરીકે ગુજરાતભરના આદિવાસીઓના પ્રશ્નોનું, પીડાનું, સમસ્યાનું સતત નેતૃત્વ કરતા આવ્યા છે। એ ચાહે આદિવાસી બાળકોના સ્કોલરશિપનો મુદ્દો હોય, જળ, જમીન, જંગલના અધિકારોનો મુદ્દો હોય,
ગ્રામ પંચાયતોની સ્વાયત્તાનો મુદ્દો હોય, અનુસૂચિ 5, અનુસૂચિ 6 નો મુદ્દો હોય, માઇનિંગને લગતા મુદ્દા હોય, આદિવાસી વિસ્તારોમાં આદિવાસી બાળકોના અનામતના દાખલા બાબતના મુદ્દા હોય, તમામ મુદ્દે ચૈતર વસાવાએ ગુજરાતભરમાં પૂરી મજબૂતીથી, પૂરી તાકાતથી લડાઈ લડી છે અને આદિવાસી સમાજ માટે ન્યાય અપાવવાનું કામ કરતા આવ્યા છે. ભાજપે ચૈતર વસાવાને ઝુકાવવા માટે, ડરાવવા માટે, એને મનોબળ તોડી નાખવા માટે અનેક પ્રયત્નો કર્યા. ગૃહમંત્રીએ ડેડિયાપાડા જઈને અનેક સભાઓ કરી. પ્રધાનમંત્રી ડેડિયાપાડા આવ્યા. અનેક મોટા મોટા નેતાઓ ડેડિયાપાડા જઈ અને ચૈતર વસાવાનું મનોબળ તોડવા, ચૈતર વસાવાને તોડે પાડવા માટેની કોશિશ કરી. પણ ચૈતરભાઈ વસાવા બિરસા મુંડાના વારસદાર છે, વંશજ છે, કે ભાજપ સામે ઝૂક્યા નહીં. અને એટલે ભાજપે સરકારી મશીનરીનો ખોટો ઉપયોગ કર્યો. એક સરકારી ખોટો ફરિયાદી ઉભો કર્યો, સરકારી પંચ, સરકારી વકીલ, સરકારી પોલીસ અને બધા સરકારી માણસોએ ભેગા મળી 2 વર્ષ પહેલા ચૈતર વસાવાની સામે ખોટું પ્રપંચ ઉભું કર્યું. ચૈતરભાઈને જેલમાં રાખવામાં આવ્યા અને જેલની અંદર પણ ભાજપ તરફથી એને એવું સામદામ કરવામાં આવ્યું કે ભાઈ તમે પક્ષપલટો કરી લો તો તકલીફ નહીં પડે. પણ ચૈતર વસાવા ફાઇટર છે. એ આદિવાસી સમાજ માટે, ગુજરાતના લોકો માટે લડવા વાળો માણસ છે, ઝૂકવા વાળો નથી. ભાજપે જ્યારે એમને જેલમાં નાખ્યા તો આદિવાસી સમાજે ચૈતર વસાવા પાસે આશા રાખી. ચૈતર વસાવાને જિલ્લા પંચાયત જીતાડી આપી. આદિવાસી સમાજે આદિવાસી વિસ્તારની અનેક તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો, આ નર્મદાની જિલ્લા પંચાયત બનાવી દીધી. શું કામ? કે આદિવાસી સમાજે જોયું કે ચૈતર વસાવાને દબાવવાની કોશિશ થાય છે. વર્ષો પછી એક મરદ માણસ સમાજ માટે બોલવા લાગ્યો છે, એને ભાજપ દબાવે છે. એ વાત આદિવાસી સમાજે જોઈ, જાણી અને ચૈતર વસાવાને ધારાસભ્ય હતા, સાથે સાથે જિલ્લા પંચાયત પણ આપી. ભાજપના પેટમાં તેલ રેડાયું અને અચાનક જ સજા થઈ ગઈ. સરકારી પંચ, સરકારી પોલીસ, સરકારી વકીલ, ફરિયાદી સરકારી, સાક્ષી સરકારી, બધું જ સરકારી. કેમ આવું? ગુજરાતમાં હજારો ભાજપના માણસોએ ન કરવાના તમામ ધંધાઓ કર્યા છે. એને તો પોલીસ સ્ટેશનના લોકઅપમાં 1 કલાક બેસાડવામાં નથી આવતા. ચૈતર વસાવા જ કેમ? કેમ કે ચૈતર વસાવા ઝૂકતો નથી, ડરતો નથી, ઉભો રહેતો નથી. સતત લડ્યા કરે છે, અવાજ ઉઠાવવા કરે છે. વિધાનસભાથી લઈ સડક સુધી, ગામની ગલીથી લઈ અને સર્વોચ્ચ જગ્યાઓ સુધી થઈ એ આદિવાસીઓ માટે લડે છે. આજે બહુ આદિવાસી સમાજ નારાજ થયો છે, દુઃખી થયો છે. ભાજપે જે ષડયંત્ર કરીને આદિવાસીઓના અવાજને દબાવવાનું જે કામ કર્યું છે એનો જવાબ ચૈતર વસાવા આપશે. આમ આદમી પાર્ટી તો આપશે જ આપશે, પણ આદિવાસી સમાજ ભાજપને જવાબ આપવાની છે. આજે ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનો. થેન્ક યુ. સાક્ષી સરકારી, પોલીસ સરકારી, ફરિયાદી સરકારી, વિટનેસીસ બધા સરકારી, પંચનામું સરકારી, બધું જ સરકારી છે. તો સ્વાભાવિક છે કે આખું ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે ચૈતર વસાવાની વિરુદ્ધમાં. ચૈતર વસાવાને કહેવામાં આવ્યું તો ભાજપ દ્વારા કે પાર્ટી બદલી નાખો, બધું સારું થઈ જશે. પાર્ટી બદલી હોત તો આ ચુકાદો ન આવે. એનો અર્થ એ થયો કે ચૈતર વસાવાને ફસાવવા માટે સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને કોઈ પણ રીતે ચૈતર વસાવા એની રાજકીય કારકિર્દી ખતમ થઈ જાય, ચૈતર વસાવા આદિવાસીઓ માટે બોલતો બંધ થઈ જાય, ચૈતરભાઈ મુદ્દા ઉઠાવતા બંધ થાય, એનું મોઢું બંધ કરવા માટે, એને ઝુકાવી દેવા માટે, એની રાજનીતિ બરબાદ કરવા માટે થઈ આ ષડયંત્ર કર્યું છે. પણ અમે આમ આદમી પાર્ટી, અમારી આખી ટીમ ચૈતરભાઈ વસાવાની સાથે છે. આદિવાસી સમાજ ચૈતરભાઈની સાથે છે. ભાજપ સામે અમે ઝૂકવાના નથી ક્યારેય. ગોપાલભાઈ, આપ વકીલ એડવોકેટ છો. ખાસ જ્યારે 7 વર્ષની સજા પડી છે તો ધારાસભ્ય પદ પણ એમનું જોખમમાં છે. હવે પછી કાનૂની રસ્તો પાર્ટી કઈ રીતે અપનાવવાના છે? હાઈકોર્ટમાં, સુપ્રીમમાં કઈ રીતે? અમારા સુપ્રીમ કોર્ટની એડવોકેટ્સની ટીમ અત્યારે સક્રિય છે દિલ્હીથી. અમારા ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ્સ પુનિતભાઈ જુનેજા, ઓમભાઈ કોટવાલ, દિવ્યેશભાઈ સહિતની અમારી ટીમ, પ્રણવભાઈ, બધા એક્ટિવ છે. હું પોતે પણ આમાં એક્ટિવ છું. જે કંઈ પણ કાયદાકીય રસ્તાઓ અમારી પાસે છે એ રસ્તાઓના માધ્યમથી અમે ઉપરની અદાલત, એના ઉપરની જ્યાં જવું પડશે ત્યાં જઈશું અને ન્યાયતંત્ર પાસેથી થોડા ઘણા ન્યાયની અપેક્ષા રાખીશું. પણ આખો ઘટનાક્રમ છે એ ભાજપ પ્રેરિત ઘટનાક્રમ છે. ચૈતર વસાવા જ કે ગુજરાતના ઇતિહાસમાં અનેક કાંડ કૌભાંડ ને દુર્ઘટનાઓ બની છે.
હજારો ઘટના બની છે, કોઈને સજા નહીં, સજા માત્ર ચૈતર વસાવાને. આ સજા શેની છે? આદિવાસીઓ માટે, ગુજરાત માટે બોલવાની સજા થઈ ચૈતર વસાવાને, અવાજ ઉઠાવવાની સજા થઈ, ભાજપ સામે નહીં ઝૂકવાની સજા થઈ છે, સરેન્ડર નહીં થવાની સજા થઈ. પણ અમે લડી લઈશું. આવું તો ઘણા બધા નબળા સમયને, નબળા સંજોગોને અમે જોયા છે. આમાંથી પણ બહાર આવશે ચૈતરભાઈ. અમે બધા ભેગા મળીને લડીશું અને ચૈતરભાઈ ગુજરાતનો હીરો છે, એ હંમેશા આગળ વધતા રહેશે. એવું માનવું એ આપણી ફરજ છે. જો કોઈ પણ ધારાસભ્ય કે સાંસદને 2 થી વધુ વર્ષની જેલની સજા પડે તો તેમને એ પદ જે છે, ધારાસભ્યનું કે સાંસદનું જે પદ હોય છે, તે ગુમાવવું પડી શકે છે. એટલે ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ અત્યારે જોખમમાં છે. ચૈતર વસાવા આદિવાસી સમાજના જે મુદ્દા છે, જળ, જમીન અને જંગલના મુદ્દા, તેના મુદ્દે સતત આક્રમક રીતે લડત આપતા રહ્યા છે. વન વિભાગના કર્મચારીઓ સાથે અવારનવાર તેમને અણબનાવ થાય છે. ઝઘડિયા જીઆઈડીસીમાં જે પ્રકારે તેમનો એક આક્રોશ જે જોવા મળ્યો હતો, અનેક વખત જે પ્રકારે તેઓ સતત એક વિવાદ ઊભો કરતા રહ્યા છે અને સતત ચર્ચામાં રહ્યા છે. બીજી તરફ ઘણા લોકો જે આ ઘટનાને જોઈ રહ્યા છે, રાજકીય નિષ્ણાતો પણ એવું કહી રહ્યા છે કે કદાચ સરકારી અધિકારીઓ જે છે, વન વિભાગ હોય, તેમની સાથે વર્તન કરવામાં જો તેમણે સભ્યતા રાખી હોય તો કદાચ આટલી મોટી સંખ્યામાં તેમના પર કેસ ન થયા હોત. એક વાત ચોક્કસ છે કે ચૈતર વસાવાની રાજકીય કારકિર્દી તો અત્યારે જોખમમાં જ છે અને જો તેને બચાવવી હોય તો એવી અટકળો પણ થઈ રહી છે કે સત્તા પક્ષ ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવવાની તેમને પણ ફરજ પડી શકે છે. આ ઘટનાને લઈને એવું પણ બની શકે કે આમ આદમી પાર્ટીનું જે રાજકારણ છે તે આદિવાસી વિસ્તારોમાં વધુ મજબૂત પણ બને, કેમ કે આદિવાસી સમાજના લોકોમાં અત્યારે આક્રોશનો માહોલ ખૂબ છે અને એવામાં જ્યારે ચૂંટણી નજીક આવે છે અને જો ચૈતર વસાવાને વધુ કોઈ હેરાનગતિ થાય છે તો પછી આદિવાસી સમાજ આખો આમ આદમી પાર્ટીની તરફેણમાં આવે તેવું પણ બની શકે છે. ચૈતર વસાવા જો જેલમાં હોય તો તેમના પત્ની વર્ષા વસાવાને આમ આદમી પાર્ટી ટિકિટ આપીને લડાવી શકે, તેઓ જીતીને ધારાસભ્ય બની શકે છે. અને ચૈતર વસાવા સામે ભારતીય જનતા પાર્ટી જે છે એ ક્યાંક વધારે તેમને દબાણ આપે તે પ્રકારની પ્રવૃત્તિઓ જો તેમની સાથે થાય તો એવું પણ બની શકે કે ચૈતર વસાવા જે છે તેમને મનસુખ વસાવાના એક વિકલ્પ તરીકે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી આગળ કરવામાં આવે, તો પછી લોકસભા તેમને લડાવવામાં આવે અને તેના માટેની ભાજપ એક રણનીતિ નક્કી કરી શકે છે. કેમ કે મનસુખ વસાવા પણ હવે લોકસભા ન લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. એટલે ભાજપ પાસે મનસુખ વસાવાનો હાલ કોઈ વિકલ્પ નથી. તો ચૈતર વસાવા જો ભાજપમાં આવી જતા હોય તો એના સિવાય જો મજબૂત વિકલ્પ બીજો કોણ હોઈ શકે? પરંતુ આ બધામાં આદિવાસી સમાજનો જે ઝુકાવ છે એ કયા પક્ષ તરફી રહે છે? શું આદિવાસી સમાજ માટે પક્ષ મહત્વનો છે કે પોતાના નેતા મહત્વના છે? આ સવાલનો જવાબ જે છે તે આપણને તો ચૂંટણીના સમયે જ મળી રહેવાનો છે. હાલ આમ આદમી પાર્ટી હવે શું નિર્ણય લે છે ચૈતર વસાવાને છોડાવવા બાબતે? શું ગુજરાત હાઈકોર્ટમાં તેઓ જાય છે? તેના પર સૌ કોઈની હવે નજર રહેશે. ત્યારે આ મુદ્દે તમારું શું કહેવું છે તે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો. આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.